અને એ સમયે ભવાની બરાબર બાપના ઘરે ગયા અને જ્યાં યજ્ઞશાળામાં જાય છે, બ્રાહ્મણો યજ્ઞશાળામાં યજ્ઞ કરાવે, દક્ષ પ્રજાપતિ યજ્ઞની અંદર આહુતિઓ આપે છે. તમામ દેવતાઓના સ્થાપન જોયે, બધાને જોયા. બાપની સામે નજર કરે ભવાનીએ, બાપની સામે જોયું અને બાપ એની દીકરી સામે જોવે છે. બાપ અને દીકરીની નજર એક થઈને દીકરીને આવેલી જોઈ અને પોતે બાપ અવળું ફરી ગયો. દીકરીને બહુ દુઃખ લાગે છે. શું કરું? ભવાની ખૂબ રડ્યા છે. રડતા રડતા એકદમ દોડતા ગયા મહેલમાં. જે જગ્યાએ માં છે ત્યાં આગળ જઈ અને જ્યાં ઓરડામાં પ્રવેશ કર્યો, કોઈએ આવકાર ન આપ્યો, પણ ભવાનીની માતા પ્રસૂતિએ એને આવકાર આપ્યો છે. ભવાનીની માતા પ્રસૂતિ એને આદર અને સન્માન આપીને આવકાર કહે છે, બેટા ભવાની આવી ગઈ દીકરા. અને એક વાત મારી યાદ રાખજો, આ દુનિયામાં તમામ વ્યક્તિઓ ગમે વ્યક્તિને તરછોડી શકે છે, પણ આ દુનિયામાં માં એક પાત્ર એવું છે, દીકરો ગમે તેવો થાય, માં સામે ગમે તેમ બોલે, દીકરો કદાચ માને છોડી શકે, તરછોડી શકે, પણ આ દુનિયાની કોઈ પણ માં એવી નથી હોતી પોતાના સંતાનને તરછોડી શકે. કારણ એટલે તો કહ્યું છે, માઈ માં બીજા બધાય વગડાના વા છે સાહેબ. માએ એને આવકાર આપ્યો છે, દીકરી આવી ગઈ બેટા. જનતા જેવું પાત્ર દુનિયામાં બીજી વાર નહીં મળે સાહેબ. એટલે તો કવિ બોટાદકર લખે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેં હું લાવેલો. એથી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે રે લોલ. જનતાની જોડ આ દુનિયામાં બીજે ન મળે સાહેબ. પણ સમય પરિવર્તિત થયો છે. આ દુનિયામાં તમામ વ્યક્તિને છોડી શકે, પણ એક માં પોતાના સંતાનને ન છોડે. પણ દીકરાઓ અત્યારે એવા બધા થઈ ગયા કે સારી નોકરી મળે, સારી છોકરી મળે એટલે માને બાપને છોડી અને વયા જાય.
વિચાર તો કરો, એક માએ પોતાના પેટની અંદર 4 દીકરાઓને સાચવી અને મોટા કર્યા, કુખમાં એને સુવાડ્યા અને એને મોટા કર્યા. પણ એના એ દીકરાઓ જ્યારે મા અને બાપને સાચવવાનો વારો આવે ને ત્યારે મા બાપના ભાગલા પાડે છે. મોટો દીકરો એમ કહે મા મારી ભેગી, નાનો દીકરો એમ કહે બાપ મારો ભેગો. એમાં બાપનું મૃત્યુ થઈ જાય એટલે વળી પાછો એમ કહે તો હવે તારે બાપ વયા ગયા તો પછી માને આપણે માને બેયને 15 દિવસ રાખીએ. આ સંતાન સાહેબ, વિચાર તો કરો શું એ કરુણા હશે. મેં તો મારી નજરે જોયા છે દાખલાઓ. એક ફળિયાની અંદર દીકરો ને પત્ની રહેતા હોય, એક બાજુના ઓરડામાં ગૌઢા મા બાપ રહેતા હોય, અને એ માની ઉંમર કેવડી થઈ ગઈ હોય. માં બેચારી જ્યારે લોટ બાંધતી હોય કે ભાખરી કે રોટલી વણતી હોય ને તો એની કાયા થરથર ધ્રુજતી હોય, અને એ બિચારા એ શું રોટલી કરીને ખાઈ શકતા હોય. અરે ધૂળ પડી આપણા જીવનમાં. જો મા બાપ આપણે બેઠા હોઈએ અને એને એની હાથે રોટલા બનાવીને ખાવા પડતા હોય ને તો આપણે ધૂળ પડી આ જીવનમાં આપણે જીવતા હોઈએ તો સાહેબ. એટલા માટે મોટા કર્યા આપણને. એક ગામડામાં બરાબર સત્સંગ હાલતો હતો, એટલે સત્સંગની અંદર બધા બહેનો બેઠા હતા ને તો જરા નાસ્તાની આપણે પેલું આવે ને નાસ્તાની ડીશો, એટલે એક માજી બેઠા હતા, એને નાસ્તો આપ્યો. એટલે માજીએ ના પાડે કે હું નાસ્તો નહીં ખાવ. એટલે બાજુવાળા માજીએ કીધું કે કેમ ડોશીમાં તમારા આજે કાંઈ ઉપવાસ છે? હા આજ મારે ઉપવાસ છે. અરે પણ આજ નથી 11 નથી પૂનમ નથી કોઈ વ્રત તોય? એ કે હા હું આજ 31 તારીખ રહી છું. કે કેમ? તો કહે છે મારો 2 દીકરા છે ને એમાં એક દીકરો 15 દિવસ એક દીકરો જમવાના આપે, 15 દિવસ બીજો દીકરો જમવાના આપે. જ્યારે 31 તારીખ હોય ને ત્યારે બેમાંથી એકેય મને જમવાનું ન આપે, એટલે હું 31 તારીખ રહું છું સાહેબ. 31 તારીખનો ઉપવાસ હોય છે. આ હાસ્યની સાથે બહુ ગંભીર કરુણ મારે આપ સબને વાત કરવી છે સાહેબ, કે આ દુનિયામાં તમામ વસ્તુને છોડવી પડે તો છોડી દેજો, પણ જે મા બાપે જન્મ આપી અને આપણને આ દુનિયામાં મોકલ્યા છે ને એ મા બાપને જિંદગીભર ન છોડતા. પણ બન્યું છે એવું કે 25 વર્ષનો પ્રેમ મા બાપ આપીને મોટા કરીને પરણાવે, અને 2-3 વર્ષથી પારકા ઘરની છોકરી આપણા ઘરમાં આવે અને આપણા કાનમાં એવી રીતે હું વાત નાખે ને આપણે 25 વર્ષના મા બાપનો પ્રેમ છોડી અને 2 વર્ષના પ્રેમની ભેગા ઘરની બહાર નીકળી જાય છે સાહેબ. ધૂળ પડી જીવનમાં એ 2 વર્ષથી આવનારી પત્નીના વાતને માની અને તમે તમારા મા બાપને જો છોડી દેતા હોય તો શું કરશો જિંદગીને જીવીને? અને પાછી અબળખા તો એવા હોય કે આપણો દીકરો આપણી સેવા કરે. તો એક વાત નક્કી છે કે તમે બાવળ વાવશો ને કે કોઈ દી નહીં મળે, એમાં તમને એના કાંટા જ મળશે. કેરી માટે તો તમારે આંબો વાવવો પડે. અત્યારની તમામ યુવાન બહેનોને મારી પ્રાર્થના છે કે તમે કદાચ પરણીને સાસરે જાઓ અને તમારે ત્યાં સંતાન થાય, દીકરો થાય, પછી તમને ઈચ્છા જાગે કે આ દીકરો મારી સાથે રહે, દીકરો મારી વૃદ્ધાવસ્થામાં અમારી સેવા કરે, દીકરાની વહુ આવી અને મારી સેવા કરે, તો એક વાત યાદ રાખજો કે તમને જો તમારા દીકરા પાસેથી સેવાની અપેક્ષા હોય ને તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપને પણ એના સેવાની ઈચ્છા હોય, એને પણ એનો ભેગો રહેવા દેજો. એ પણ કોઈકનો દીકરો છે, એને એની ભેગો રહેવા દેજો. તમે તમારા સાસુ અને સસરાની સેવા નહીં કરો ને તો તમારા દીકરાની વહુ તમારી સેવા કોઈ દી નહીં કરે અને નહીં કરે. જાઓ. કારણ જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું,
દુનિયામાં બધું ભૂલી જાજો સાહેબ, પણ મા બાપને ન ભૂલશો કોઈ દિવસ. પૈસા તમારી પાસે ગમે તેટલા હોય, પણ તમારા મા બાપ જો તમારા પૈસાથી રાજી ન હોય તો એ પૈસા કઈ કામના નથી. શું કામના? એટલે મારો પુનિત મહારાજ લખે, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના નો ઠર્યા, મા બાપ જેના નો ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ગમે તેટલા પૈસા કમાયા હોય, પણ તમારા મા બાપ જો રાજી નહીં હોય તો તમારો પૈસો કશો કામ નથી સાહેબ. મા બાપ રાજી રહેવા જોઈએ. મા બાપને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરજો. અને એક વાત ચોક્કસપણે કહીશ કે તમારા મા બાપ તમારા ઉપર રાજી હશે ને તો આ દુનિયાની કોઈ એવી મંજિલ નથી કે જે તમારા ચરણમાં આવીને ઊભી ન રહે સાહેબ. જેના મા બાપ એના રાજી હોય એની પાસે મંજિલ આવીને ઊભી રહે છે. એક કહેવત છે, આ દુનિયામાં ભગવાનની ભક્તિ કરતા પણ મા બાપની સેવા મોટી છે. ભગવાન ભજવાથી મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજવાથી, મા બાપની સેવા કરવાથી ભગવાન તમને અવશ્ય મળશે. આ વાત સત્ય છે. માં પ્રસૂતિ છે એટલે માએ એને આવકાર આપ્યો, દીકરીને સાંત્વના આપી. ફરી પાછા જ્યારે માં ભવાની યજ્ઞશાળામાં આવે છે અને એ યજ્ઞશાળામાં આવી જ્યાં જુએ તો તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા છે. તમામ દેવી દેવતાઓના સ્થાપન જોયા. અને એ સમયે ભગવાન શિવનું સ્થાપન ન જોયું, પોતાના પતિનું સ્થાપન ન જોયું. એટલે ભગવાન શિવના સ્થાપન ન જોવાને લઈ અને ભગવાનને ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવીને 13 શ્લોકોમાં ભાષણ કર્યું. અને એ 13 શ્લોકોના ભાષણને લઈ અને ભવાનીએ શ્રાપ દીધો કે જાઓ, જેણે જેણે શિવની નિંદા કરી એને શિવ નિંદાનું ફળ મળજો, અને જેણે જેણે નિંદા સાંભળી એને પણ શિવ નિંદાનું ફળ મળજો. અને એ સમયે ભવાનીને ક્રોધ આવ્યો એટલે ક્રોધમાં પોતાના જમણા પગના અંગૂઠામાંથી એક ક્રોધાગ્નિને ઉત્પન્ન કર્યો અને એ ક્રોધાગ્નિમાં બળી મરી અને ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. ભવાનીનો દેહ ત્યાગ થયો. નંદી આદિ ગણોને ભગાડ્યા છે. નંદી આદિ ગણો ભગવાન શિવ પાસે આવી કૈલાસમાં આવીને કહે છે, પ્રભુ ગજબ થયો, બચાવી લ્યો, બચાવી લ્યો. શું થયું? પ્રભુ, માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. જ્યાં દેવતાઓ ભવાનીના દેહના ત્યાગના સમાચાર ભગવાન શિવે સાંભળ્યા અને ભગવાનના ભ્રુકુટીનો વર્ણ બદલાયો. અને એ જ સમયે ભગવાન શિવે પોતાની જટાને ખોલી
અને કૈલાસના એ પર્વત ઉપર ભગવાન શિવ ભોળિયોનાથ મહાદેવ તાંડવ નૃત્ય નાચે છે. गंग की तरंग भार विमल नीर गाजे लोचन में लाल लाल चंदन की गोरी भार कुमकुम सिंदूर लाल रुकुटी बरसाजे मुंडन की कंठ मार वीर हृदय खुशा फटिक भार रुद्र भार हर गयाल राजे बम 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 डमरू बाल 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 नाद वैद्य संस्कार शंकर महाराज आज तांडव नाचे ભગવાન શિવ તાંડવ નૃત્ય નાચે ને સમયે જટામાંથી એક માત્ર લટને ખેંચી વાળ ખેંચી અને પથ્થરની શિલા પર પછાડ્યો. વીરભદ્ર ઉત્પન્ન થયા. વીરભદ્રની આજ્ઞા મળી અને વીરભદ્ર નંદી આદિ ગણોને લઈ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવે છે. યજ્ઞમાં આવી યજ્ઞની સામગ્રીઓને છિન્ન ભિન્ન કરી નાખી. કેટલાયને માર્યા, કેટલાયના હાથ પગ કપાળ તોડ્યા, કેટલાય ઋષિઓની દાઢી ખેંચી નાખી. અને એટલો ક્રોધ આવી ગયો વીરભદ્રને. યજ્ઞનો યજમાન જે દક્ષ છે, દક્ષનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દીધું છે. હાકાર મચી ગયો. દેવતાઓ ભટકતા ભટકતા બ્રહ્મા પાસે ગયા. પાછળ વીરભદ્ર ને આગળ દેવતાઓ. બ્રહ્મા પાસે જઈને પ્રાર્થના કરે. બ્રહ્મા પાસે જઈને કહે પ્રભુ બચાવી લ્યો. બ્રહ્મા કહે છે મારું ન ચાલે, વિષ્ણુને મળો. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે મારું ન ચાલે, શિવને મળો. દેવતાઓએ ના પાડી દીધી, અમે શિવ પાસે ન જઈએ. નહીં ને કદાચ ત્રીજું નેત્ર ખુલે અને અમે બળી જઈએ તો તમે આગળ ચાલો. બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં તમામ દેવતાઓ જ્યાં આવે છે તો ભગવાન શિવ ભવાનીના શબને લઈ ખભા ઉપર રાખી ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થઈ રહ્યા છે. આદિ શિવ ઓમકાર ભજ હર પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી દેવતાઓ આવીને ભગવાન શિવની પ્રાર્થના કરે છે. શિવ તમામ દેવી દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, ઇન્દ્ર દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારુકમિવ બંદના મૃત્યોર્મોક્ષીય મામૃતા. ભગવાનની પ્રાર્થના કરી છે. ભગવાને આંખ ખોલીને જ્યાં જોવે, દેવો શા માટે આવ્યા છો? ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવ, આપ શાંત થાવ. ભગવાન શિવના ક્રોધને શાંત કરવા ભગવાન વિષ્ણુએ પોતાના કરકમળમાં રહેલું સુદર્શન ચક્ર વેતું કર્યું અને ભગવાન શિવના ખભા ઉપર રહેલું ભવાનીનું શબ, એ શબના ટુકડાઓ કર્યા અને એ ટુકડાઓ થયા 52 ટુકડા. 52 ટુકડા આ ધરતી પર જ્યાં જ્યાં પડ્યા ને ત્યાં ત્યાં એ શક્તિપીઠની સ્થાપના થઈ અને એ શક્તિપીઠમાં આજ વર્તમાન સમયમાં પણ માં જગદંબાની આરાધના થઈ રહી છે, માં ભવાનીની આરાધના થઈ રહી છે. જગદંબાની આરાધનાથી માણસ પુલકિત બને છે. માની આરાધનાથી એ માણસ પાવન બને છે. અને એ ભવાનીની પ્રાર્થના 52 શક્તિપીઠોમાં થાય. ભગવાન શિવનો ક્રોધ શાંત થયો, ભગવાન શિવને પ્રાર્થના થઈ એટલે ભગવાન શિવે વીરભદ્રને શાંત કર્યા અને અંતમાં ભગવાન વિષ્ણુ કહે છે, પ્રભુ દક્ષ પ્રજાપતિને સજીવન કરો અને યજ્ઞને સંપન્ન કરાવો. બકરાનું મસ્તક ઉતારી લઈ અને દક્ષ પ્રજાપતિના ધડ સાથે જોડ્યું. પ્રાણ આવ્યો, પ્રાણ આવતા સાથે ઉભો થયો અને ઉભો થતાની સાથે જ ભગવાનની સ્તુતિ કરવા ગયો. બોલી ન શક્યો, કારણ જ્યારે જીભ હતી ત્યારે એણે નિંદા કરી અને જ્યારે જીભ નથી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો એટલે બોલી ન શક્યો. એટલે શું કર્યું? તાળીઓ પાડી અને ભગવાનની માંડ્યો સેવા કરવા, ભગવાનની સ્તુતિ કરવા માંડ્યો. આજ પણ કળિયુગનો માણસ હજી શિવ મંદિરમાં જઈને તાળીઓ વગાડે છે. શું કામ એને? અરે આપણે તાળીઓ વગાડવાની જરૂર નથી સાહેબ, આપણે ભગવાનની સ્તુતિ કરવાની જરૂર છે. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ. ત્રિશુલપાણે સોમ શિવા પ્રિય શિવ પીવિષ્ટ. ત્રિશુલપાણે સોમ શિવા પ્રિય શિવ પીવિષ્ટ તવ શરણમ. હે મૃત્યુંજય પશુપતિ શંકર ભુજંગ ભૂષણ તવ શરણમ. ઓમ શિવ પરાત પરા શિવ
ओंकार शिव तव शरणं ओंकार शिव तव शरणं। भगवान शिवની આરાધના કરજો બાપ, ભગવાન શિવની પ્રાર્થના કરજો. એ શિવની આરાધના કરવાથી તમને આનંદ મળશે. જ્યારે જીભ આપી હોય ને ત્યારે કોકની નિંદા કરવી એના કરતા તો ભગવાનનું ભજન કરવું લાખ દરજ્જે સારું છે. ઈશ્વરનું ભજન કરવું સાહેબ, પરમાત્મા નામનો મહિમા ગાવો. કારણ શિવનું નામ કલ્યાણ છે. શિવ એટલે કલ્યાણ. શિવનું નામ લેવાથી કલ્યાણ થાય. એટલે 2 મિનિટ માટે ભાવ છે શિવ કો યાદ કરીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले जय हो. हे महादेव जय भोले. सोमेश्वराय शिव सोमेश्वराय सोमेश्वराय शिव सोमेश्वराय रामेश्वराय शिव रामेश्वराय रामेश्वराय शिव रामेश्वराय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय
નમઃ શિવાય. હર હર ભોલે ભોલે નમઃ શિવાય. હર હર 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 ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ સંપન્ન કરાયો અને ત્યારબાદ એ કથાને વર્ણવી ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા છે. મનુ મહારાજના એક દીકરાનું નામ છે ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદ રાજાને બે પત્નીઓ, સુરુચિ અને સુનીતિ. સુરુચિ અને સુનીતિ હતા બે. એમાં સુરુચિ છે એ વાલી છે અને સુનીતિ છે એ અણમાનીતી છે. એક વખતના સમય બન્યો એવું બરાબર કે સુનીતિનો દીકરો ધ્રુવ 5 વર્ષની ઉંમરનો, અને એ 5 વર્ષનો ધ્રુવ પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા માટે નીકળે છે, જાય છે. અને એ સમયે બાજુમાં બેઠેલી સુરુચિએ બરાબર ઉત્તાનપાદ સામે જ્યાં આંખો કાઢે એટલે એને પોતાની ગોદમાં ન બેસાડ્યો. પોતાની ગોદમાં ન બેસાડ્યો એટલે ધ્રુવ કહે છે મને બેસવા દો. એટલે સુરુચિએ મેણું માર્યું કે તું રાણી પુત્ર નહીં, તું દાસી પુત્ર છે, તારી માં દાસી છે. તારે જો તારા પિતાજીની ગોદમાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો ભગવાનને કહેજે કે તને મારા કુખથી જન્મ આપે પછી તને તારા પિતાજીની ગોદમાં બેસવા મળે. એટલે અપમાન કરીને કાઢી મૂક્યો. એટલે સુરુચિ પાસેથી નીકળી સુનીતિ પાસે આવ્યો. સુનીતિને પોતાની વાત કહી બતાવી. એટલે સુનીતિ કહે છે બેટા આમાં ક્યાં ખોટું કહ્યું છે? આમે પણ તારા સાચા પિતા તો આપણા ભગવાન જ છે. આપણા સાચા પિતા તો ભગવાન જ છે. એટલે માને વંદન કરીને કહે છે માં, જો સાચા પિતા ભગવાન જ હોય તો મને આશીર્વાદ આપો, હું જંગલમાં જાઉં અને ભગવાનને મેળવું. માને થોડી વાર ચિંતા થઈ કે મારો દીકરો નાનો છે અને કદાચ જંગલમાં તાડ, તડકા, વરસાદ, ભૂખ, તરસ આ બધું લાગે, શું કરશે? એટલે માએ ભગવાનને પ્રાર્થના કરી, જેને મેળવવા માટે જાય છે એ ભગવાન મારા દીકરાની પ્રાર્થના કરે. એટલે ધ્રુવજી મહારાજને આશીર્વાદ આપ્યા. ધ્રુવજી મહારાજ નીકળ્યા છે જંગલમાં, માર્ગમાં પણ નીકળ્યા. એટલે માર્ગમાં સામે દેવર્ષિ નારદ મળ્યા. નારદને નૈમા એટલે નૈમા એટલે ગમ્યા, અને આપણને કોઈ નમે એટલે આપણને ગમે. નમે એ સૌને ગમે. નારદને ગમ્યા છે. એટલે નારદે પ્રશ્ન કર્યો બાળક ક્યાં જાય છે? ભગવાનને મેળવવા. નારદ કહે છે આટલું નાનું બાળક ને ભગવાનને મેળવવા? અરે તને લાગે છે કે તને ભગવાન મળશે? અરે હા, કેમ ન મળે? ઘરેથી નીકળતાની સાથે જ તમારા જેવા સદગુરુના દર્શન થયા એટલે હવે મને ભરોસો છે કે મને ભગવાન મળશે, મળશે ને મળશે. જિંદગીમાં સારા સદગુરુ મળે ને એટલે ભગવાન મળી જાય સાહેબ. સારા માણસનો સંગ થાય તો ખુશી મળે, ખરાબ માણસનો સંગ થાય તો દુઃખ મળે.
મને ભરોસો છે, મને ભગવાન મળશે, કારણ તમારા જેવા સદગુરુ મળ્યા છે. એટલે નારદે એને દ્વાદક્ષરી મંત્ર આપ્યો અને કહે છે, લે બાળક, આ મંત્રનો જપ કરજે, તને ભગવાન અવશ્ય મળશે. નારદજી ગયા છે અને ધ્રુવજી મહારાજ મધુવનમાં આવ્યા છે. મધુવનમાં આવી ધ્રુવજી મહારાજ ભગવાનનું યજન કરે છે અને યજન વખતે સમયે ધ્રુવજી મહારાજે 1 મહિનો, 2 મહિના, 3 મહિના આમ કરતા કરતા 5 મહિનાનો સમય વ્યતીત થયો અને 5 મહિને તો એટલી તપસ્યા પાકી ગઈ કે ભગવાન એને દર્શન દેવા માટે તૈયાર થયા. ભગવાન ગરુડ પર બિરાજમાન થઈ મધુવનમાં આવે છે. સૌપ્રથમ ભગવાને એને હૃદયમાં દર્શન આપ્યા, કારણ આંખો બંધ હતી એટલે હૃદયમાં દેખાયેલું એ જે રૂપ હતું એ અદૃશ્ય થયું. એટલે ધ્રુવજી મહારાજ એકદમ આકુળ વ્યાકુળ થયા અને આંખો ખોલવા ગયા અને કહે છે, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને એ જ આકુળતાની સાથે જ્યાં આંખ ખુલે તો જે હૃદયમાં દર્શન કર્યા હતા એ જનું એ રૂપ સામે આવીને ઊભું છે. અને ભગવાનનું શું એ રૂપ હતું? 4 હાથ હતા. શંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સંહાર વક્ષસ્થલકોસ્તુભસ્ત્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ભગવાનને જોઈ અને ધ્રુવજી મહારાજ અતિશય આનંદ પામ્યા. ધ્રુવજી મહારાજ કંઈક બોલવા જાય છે પણ કંઈક બોલી શકતા નથી. એટલે ભગવાને પોતાના હાથમાં રહેલું જે શંખ છે એ શંખ એના કપાળમાં અડાડ્યું. એટલે શંખ એ વિદ્યાનું પ્રતીક છે. એટલે જ્યાં શંખનો સ્પર્શ થયો અને એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ ધ્રુવજી મહારાજ ભગવાનની પ્રાર્થના કરતા અને એ ધ્રુવજી મહારાજ બોલ્યા છે, યોન્તઃ પ્રવિશ્યમવા ચમિમાં પ્રસૂપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ, હું બોલી શકું એ પણ આપની કૃપા, હું ચાલી શકું એ આપની કૃપા છે, હું જમી શકું એ પણ આપની જ કૃપા છે. પ્રભુ, આપની કૃપાથી બધું મને મળે છે. ભગવાન કહે છે, માગવું. ભક્તરાજ, શું આપું? ભગવાને કઈ ન, ધ્રુવજી મહારાજે કઈ ન માગ્યું. અને હું હંમેશા કહું છું ને, ભગવાન કોઈ દિવસ માગવાનું કે તોય ન માગવું. કારણ એક જ માત્ર સૂત્રને યાદ રાખજો, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ આપણે તો ભગવાનને ચાહીએ એના કરતા ભગવાનથી વધારે ચાહીએ. આપણે કોઈકને આપીએ કંઈક ઓછું અને માગીએ વધારે. તમે જેટલું ભગવાનને આપશો ને એટલું ભગવાન તમને આપશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. માટે તમે ભગવાનને આપો, ભગવાન તમને આપે. તમે જેવું ભગવાનને આપશો એવું ભગવાન તમને આપશે. તમારે નોટુમાં જોઈ છે કે ચિલ્લરમાં જોઈ? બોલો, નક્કી કરો. નોટુમાં જોતું હોય એટલા જરા હાથ ઊંચો કરો. નોટુમાં જોતું હોય, નોટુમાં. તો ચિલ્લરમાં જોતું હોય હાથ ઊંચો કરો. કોઈને કઈ જોતું જ નથી. એટલે આ કથનની નોંધ રાખજો. અહીંયા તો બધા દાનેશ્વરી બેઠા છે, તો તમે આપશો તો ખરા ને ભગવાનને? આપવા વાળા હાથ ઊંચો કરો. તો નોટુમાં આપવા વાળા, નોટ એમાં ડિમાન્ડ, એમાં ડિમાન્ડ.
ડિપાર્ટમેન્ટ પાડું ને તરત આમ જો નોટમાં કીધું એટલે ભટ ના હા જેટલું વયું ગયું. નોટમાં આપવા વાળા ભગવાનને હાથ ઊંચો કરો તો બસ. પરચુરણમાં આપવા વાળા ઓલી યોગી ચોકની કથા મારે કેવું પડ્યું ગૌતમ પરચુરણ નો નાખતા હો. અહીંયા તો આપણે કઈ જોડ ફેરવવાની આવે નહીં એટલે આપણે કઈ નાખવાની વાત જ આવે નહીં. પણ જ્યારે જ્યારે આપ સૌને એક વાત કહું, જ્યારે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ ને તો ક્યારેય ખાલી હાથ ન જવું. ચાહે ફૂલ લઈને જાઓ, ચાહે પ્રસાદ લઈને જાઓ. કારણ ઘણા તો એમ કે ભગવાનને શું જરૂર છે, એટલે પણ ભગવાનને હું જરૂર ની ક્યાં કહેશું, એનું છે એટલે તારે આપવાનું છે ને. તને આપ્યું છે એ તારે એને પાછું આપવાનું છે, થોડુંક આપવાનું છે ને વધારે લેવાનું છે તારે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાસ સહિત પાછું આપે વનમાળી. જેટલું પણ તમને આપ્યું હોય તમે જેટલું આપો ને એના કરતા સવાયું કરીને તમને પાછું આપી દે. એટલા માટે તમે ભગવાનને આપતા શીખજો. બાકી નગર તમે જેવું આપશો, તમે 8 આના આપશો તો તમને ભગવાન 1 રૂપિયો આપશે. બાકી વધારે કઈ નહીં મળે. એટલે પેલી પંક્તિ યાદ કરાવું ફરી પાછું આપને. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવે એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એટલે ભગવાનને તમે જે આપશો એ તમને ભગવાન આપશે. અને આપ સૌને મારી પ્રાર્થના, કોઈ દિવસ ભગવાન પાસે કંઈ માગવું નહીં. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. આ દુનિયામાં ચાહવાની રાત રાખો, ચાહવાની, જેને ચાહો છો એની પાસેથી કંઈક મળે કોઈ અપેક્ષા ન રાખો. ધ્રુવજી મહારાજે ન માગ્યું એટલે ભગવાનને શું આપ્યું જુઓ. નહીં માગવાનો કેટલો ફાયદો. ભગવાન પાસે નહીં, આ દુનિયામાં કોઈ પાસે તમે માગો નહીં ને એટલે એનો ફાયદો તમે વધારે હોય. એનો હું જાગતો તમને ઉદાહરણ દઉં. જુઓ, આ હું જ છું.
જીતુભાઈની મુહૂર્ત લેવા આવ્યા હતા ત્યારે મને કહેતા હતા, દાદા તમારું તો કેવું, તમારું કવર કેટલું આપવાનું? મેં કીધું મારું કવર હું ન કહું, આપણે કહેવાનું નહીં થાય. પણ એ કે ના થોડુંક તો કયો. મેં કીધું ના થોડુંક કે આપણે શું કામ કેવું છે? હાથે કરીને ખોટનો ધંધો ચાલુ કરવો? અતુલભાઈ, ખોટનો ધંધો કરવાનો આપણે થતો જ નથી, અને તમારી પાસેથી શીખો બધું. ખોટનો ધંધો કરાય કોઈ દી? એને બહુ પ્રયત્નો કર્યા છે બધા ભાઈઓ. મને થોડુંક તો કંઈક કહ્યું, કારણ કે અમારે બધાની પરિવારની ભેગી કથા છે, એટલે અમારે થોડુંક બધાને મેં કીધું પરિવારની ભેગી છે તો વધુ સારું. એકલા હોય તો હજી કંઈ એમ થાય કે હાલો આમાં થોડુંક ઓછું દઈ. આ તો પરિવારની ભેગી છે તો પછી એટલે અને નથી કહેતો એનો મૂળ ફાયદો તમને કહું. જો હવે તમે, હું એમ તમને કહું કે ભાઈ તમારે મને 5 લાખ રૂપિયા આપવાના, મને કવરમાં 5 લાખ આપવાના, અને તમે 6 ભાઈઓ નક્કી કર્યું હોય કે આપણે 11 લાખ દેવા, તો મારે તો 6 લાખની ખોટ ગઈ ને. એ બાજુ એસી ચાલુ છે ને આમ. તો ભાઈ મુકેશભાઈ બધા એસી ચાલુ છે ને બાજુ, તો વાંધો નહીં, થોડુંક વધારે દેજો એ બાજુ. પણ મારે એ બાજુ ક્યાં જવાનું છે? હું તો ભૂલી ગયો પાછું. આપણે વ્યવહાર તો છોકરાને આપી દો. પ્રશાંત કઈ ગયો? એ તો ગાયબ થઈ ગયો અગાઉ. હે ઠીક, ત્યાં નથી હામતા હવે, ન્યાય પેક થઈ ગયું છે. સારું લ્યો, આવ્યો જો આવ્યો. આ વ્યવહાર વાળા કઈ ગયા બધા? હવે જેને મેં વ્યવહાર હોપ્યો આપ્યો કે નહીં તમને વ્યવહાર, એ તો મને કહો, એ તો ભૂલી જાઓ પૂછતા. તમને આપી દો પાકું ભગવાનના. હે આપી દીધો ને, તો મારું કવર તમારે બનાવવાનું ને. તમે બધા મારે ઉતાર આવી જાઓ, તમને ઓળ ગોળ કરી દો. આનંદ કરો બાપ. પ્રેમથી મળે ને સાહેબ, એ દૂધ હોય, ખીર હોય સાહેબ, અમૃત હોય. અને માગવાથી મળે ને એ તો લોહી છે. શું પીવું સાહેબ? હા, આપણું આમ નથી બધાનું, આ બધાનું આપણે કહી દેવાનું, આપણું બાકી ખોટો. એટલે હું એમ કહું, તમે કોઈ દી માગો નહીં કોઈ પાસે. હવે હું તમને એમ કહું, તમને આટલા આપો અને તમે મારી કિંમત એક તમારા માઇન્ડમાં અલગ આકારી હોય, તો હાથે કરીને મારી કિંમત નીચે લાવવી ને. ભગવાન પાસે આપણે માગવા જઈએ, હવે ભગવાન પાસે આપણે એમ કહીએ કે ભગવાન મને આટલું દેજો. હવે ભગવાનને આપણને આપવું હોય જાજુ ને આપણે માગીએ ઓછું, તો ફાયદો કોને? ભગવાનને. ભગવાનને ફાયદો થાય આપણે કરીએ જ શું કામ એને? આપણે એમ ન કહીએ તમે મને આપજો ખાલી. આંકડો આપણે શું કામ બોલીએ? આંકડો એ નક્કી કરે. અહીંયા ધ્રુવજી મહારાજનું તમે જુઓ, ભગવાન પાસે ન માગ્યું ને એનો કેટલો ફાયદો. ભગવાને કીધું માગો ભક્તરાજ, શું આપું? ભક્તરાજે ન માગ્યું એટલે ભગવાને સામે ચાલીને કીધું, ભક્તરાજ તમારે જે તમારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને, એ તમારા પિતાશ્રીની ગોદમાં નહીં, પણ તમારા પિતાશ્રી જે રાજગાદી પર બેઠા છે ને, એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું. અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટેનો રાજા બનાવું છું. હવે ધ્રુવે માગ્યો તો હું માગત? મને મારા પિતાજીની ગોદમાં બેસવા મળે, આટલું. કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર. ન માગ્યો એટલે ભગવાને સામે ચાલીને એ રાજગાદી આપી દીધી, અને 36,000 વર્ષ માટે. અને હજી બીજા 2 જેકપોટ આપ્યા. જોજો આ ભગવાન પાસે ન માગવાનો કેટલો ફાયદો. ભગવાન કહે છે 36,000 વર્ષનું રાજ્ય આપું છું ભક્તરાજ, અને બીજું વચન એ આપું છું કે જ્યારે તમારું મૃત્યુ થશે ત્યારે તમને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ, વિમાન લેવા મોકલે છે. હજી ત્રીજું, તમારું મૃત્યુ થયા પછી પણ હું તમને આકાશની અંદર અવિચલ પદ આપું છું. અને અવિચલ પદ આપું એટલું જ નહીં, સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરતા હશે. જે 7 ઋષિઓ છે મોટા, એ મોટા મોટા ઋષિઓ તમારી પરિક્રમા કરશે. આટલું ભગવાને ન માગવાના બદલામાં આપી દીધું. તો શું કામ માગવું? એટલે કહું છું, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. ભગવાનને ચાહો, તમે ભગવાનથી કશું ન ચાહો. પણ આપણે તો હવારમાં દીવાબત્તી કરતા વેત જ ઉપાડ લીધો હોય. દુકાન ખોલી નથી કઈ બોમ્બે માર્કેટમાં.
આમ જોતો જાય ને આમ હોત જો આવે છે કોઈ એટલે તમારી વાત નથી, બોમ્બે માર્કેટમાં દુકાન બહુ જાજી છે. મેં તો અહીંથી પાઘડી આપી હોય, જેના માથામાં થાય એને પહેરી લેવાની. મેં માપની ન બનાવી હોય, જેને થાય એને પહેરી લેવાની. એટલે સમજી જવાનું કે આપણે આમ આવી, કારણ કે આ તો જ્ઞાનનું સત્ર છે સાહેબ, અને જ્ઞાન તો ગમે ત્યાંથી મળે, જ્ઞાન ગમે ત્યાંથી મળતું હોય છે. જો લેતા આવડે ને તો ગમે ત્યાંથી મળે. પેલા હાસ્ય કલાકારો, સાહિત્યકારો એમ કહે કે તમે નજર નાખો ત્યાંથી તમને હાસ્ય મળે. અમારા મહાપુરુષો કહે છે કે તમારી દ્રષ્ટિ નાખો, તમારી દ્રષ્ટિ હોય તો તમને ગમે ત્યાંથી જ્ઞાન મળે. હાસ્ય તો ગમે ત્યાંથી મળે, પણ જ્ઞાન પણ ગમે ત્યાંથી મળે જો તમારી નજર હોય તો સાહેબ. શબ્દમાંથી જ્ઞાન મળતું હોય છે, રમતમાંથી જ્ઞાન મળતા હોય છે, જ્ઞાનનું સત્ર ચાલતું હોય. આવે તમે જ્યાં પણ નજર નાખો, તમને જો આવડે તો નથી, તમે એમાંથી જ્ઞાન લઈ શકો. એટલે મને કહેવું ગમે, ચારે બાજુ ચાર યુગ, વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યુગ, વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ 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 છે. ઈ તો માર્ગમાં બહુ અટવાય છે રે. ઈ તો એવો ચોગઠા બાજી સમજાવે શાન તને, એવો ચોગઠા બાજી સમજાવે. અમે શેની વાત કરી? કેટલા લોકોને ખબર પડી આમાં? જરા હાથ ઊંચો કરો. મેં શેની વાત કરી આ ગીતમાં? ચારે બાજુ ચાર યુગ, વચ્ચે હરિધામ. કોઈને ખબર છે? અત્યારના સમય પ્રમાણે કહું તો અમે હમણાંથી તમે મોબાઈલમાં ઘૂસી ગયા છો ને, લૂડો, એ ચોપાટની વાત છે. ચારે બાજુ ચાર યુગ, વચ્ચે હરિધામ છે. ચાર પદ હોય જેને ચોપાટ રેમાં. કેટલા જણા ચોપાટ જોઈ છે? જરા હાથ ઊંચો કરો. હા, તો વાંધો નહીં. કે મારું બધું દૂધ જાહે બારું. આ મોબાઈલના ચોપાટની વાત નથી કરતો હું. પેલા ઓલા લુગડાના પત આવતા, ખબર છે? કાપડની બનાવેલી. એ ચોકઠા ભરવાનું અંદર જ હોય પાછું અલગ. પછી એને ચારે પતંગ ભેગા કરીને દોરી મારી દેવાની. ઘણા નહીં હજી પટારાની હાડમાં પડ્યું છે. એ ચોપાટ રમતા ને ત્યારે જોવાની મજા આવે. ચારે બાજુ ચાર યુગ ને વચ્ચે હરિધામ. ચાર યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, અને વચ્ચે હરિનું ધામ. એ જે વચ્ચે જે ચોખ્ઠું જાય ને એ પાકી ગયું. અને વચ્ચેનું ધામ એટલે મોક્ષધામ. વચ્ચેનું ચોખ્ઠું મોક્ષધામ છે. એટલે એ જીવનો ઉદ્ધાર થઈ ગયો, ભગવાનનું ધામ છે. પણ એ માર્ગમાં અટવાય બહુ, કારણ કે કેટલાય એને પાછા મોકલે, ઘેરે પાછા આવે. ચોર્યાસી લાખ યોનીમાં ફરતો ફરતો જીવાત્મા ભગવાન પાસે જાય. તો અહીંયા તો એક બાજુના પતમાં 24 ખાના હોય,
તો 84 થાય નહીં, તો 96 થઈ જાય. 24 ચોકું 96 થાય ને. આ વેપારીઓને પૂછી લઈએ આપણે, 96 થાય ને. એને કારણ કે એનો હિસાબ પાકો હોય. આપણે કેલ્ક્યુલેટરમાં આમ કહીને તેને કહી દીધું હોય આટલા હિસાબના પાકા. એટલે 96 થાય, પણ તો આપણે 84 લાખ યોનિની વાત કરવી છે તો અર્થઘટન ઘટે નહીં. પણ એમાં પણ એક મહાપુરુષોએ એક બાદ બતાવ્યો. 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. 24 ખાના હોય એક પતમાન, એમાં પણ તમે જુઓ ને તો એ 24 ખાનાની વચ્ચે 3 ખાના હોય ચોકડી વાળા, અલગ હોય, અલગ પ્રકારના ખાના. એક પતમાં 3 ચોકડી વાળા ખાના હોય એટલે 4 પતમાં 12 થયા, એટલે 96 માંથી તમે 12 કાઢી નાખો એટલે 84 વધ્યા. છન્નું માંથી 12 જાય એટલે 84 વધે ને. એટલે કહે ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. ઈ તો એવો ચોખ્ઠાબાજી તને 84 લાખ યોનીમાં જીવાતમાં આટા મારતો 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 અંદર જાતો હોય. એ ચપાટના 4 પત અને એ 4 કુકરાઓ, કાળું, પીળું, લીલું અને લાલ. ઈ ચોપાટના 4 ચોખ્ઠા એના કુકરા. તો આપણી આ સંસારની ચોપાટના કુકરા તો કે આ 4 ફૂટના, 4.5 ફૂટના, 5 ફૂટના આ માણા છે ને, એ બધા આ આપણી સંસારની ચોપાટના કુકરાઓ છે. હવે એમાંથી જુઓ, હું તમને કાળું, લાલ, પીળું અને લીલું એના વિભાગ કરતો જાઉં છું. તમારા લોકોને નક્કી કરવાનું, આપણે કાળામાં આવી છીએ, આપણે લાલમાં આવી, આપણે લીલામાં, આપણે પીળામાં. બરાબર? આ નક્કી તમારે કરવાનું છે. કોઈ હાથ ઊંચો કરવાનો નથી. અને તમારી મનમાં નક્કી કરવાનું કે આપણે લાલમાં, કાળામાં. પેલું કાળું ચોખ્ઠું. કાળું એટલે જેને ઘરે કંકાસ જ હોય સાહેબ, કોઈ દી કોઈનું હારું જોયું ન હોય, જેના આંગણીએ થયા હોય ઉત્પાત તર છોડો એના આંગણા. જેની ઘરે જવામાં આપણને કોઈ દી શાંતિ ન મળે, જેના ઘરમાં કોઈ દી શાંતિ ન હોય, જઈ જોવો તે કંકાસ કંકાસ ને કંકાસ. કોઈકના છિદ્રો જોયા કરે, સમજવાનું આ ચોપાટનું કાળું કુકરું. જેની તેની હારે ઝઘડા કરે રાખતો હોય એ કાળું ચોખ્ઠું. ત્યાર પછી પીળું ચોખ્ઠું. પીળો રંગ સંતોએ લોભનો બતાવ્યો છે. દાન દે નહીં અને દાન દેતો હોય ને એને દેવા દે નહીં. દાન દે બીજો અને પેટમાં બળે બીજાને, બળતરા હાલે. હવે એટલા બધા થોડા દેવાના, એને શું જરૂર છે? એટલે પણ તારે નથી દેવા, તું એને દેવા તો દે. ધનનો કાયર, અન્નનો કાયર, વાણીનો કાયર, પ્રેમનો કાયર, લાગણીનો કાયર, હૃદયના ભાવનો કાયર. સમજવાનું આ સંસારનું પીળું ચોખ્ઠું. જેનામાં ભાવ ન હોય, કોઈ દી આવકાર ન આપે. આંગણે આવેલા મહેમાનને, અતિથિને કોઈ દી આવકારો ન આપ્યો હોય, સમજવાનું આ પીળું ચોખ્ઠું. મહેમાન આવે તો એ આમ આગે જોઈ જાય તો એ અંદરના રૂમમાં વયો જાય, સમજવાનું આ પીળું ચોખ્ઠું છે. ત્યાર પછી લાલ ચોખ્ઠું. લાલ એ ક્રોધનો રંગ છે. લાલ રંગ એ ક્રોધનો રંગ છે. એટલે અને અમુક ને તમને જોતા, એ અમુક નો પારો ઉપર જ હોય, જઈ જોવો તો એને બોલાવ્યો ન થાય. એની બોલાવાની વાત તો બહુ દૂર રહી, એની હામું જોયું ન થાય. હામું જોતો હું હામું જોશો એટલે આ તારી હામું આમાં આંખું ફોડ નાખવી, હે આંખું ફોડ નાખવી.
ઓલી કથામાં હતું લાવવાનો છે ને, એને પલોઠવો પડશે પેલા. બોલાવ્યો ન થાય, કારણ કે એને એને 24 કલાક એનો પારો ઉપર જ હોય. અમુક અમુક બહેનો આવે મારી પાસે, દાદા તમારા ભાઈને કંઈક એવો નંગ પહેરાવો નહીં, થોડો ક્રોધ શાંત કરે. પણ એને ક્રોધ શાંત કરવા માટે નંગ પહેરાવવાની જરૂર નથી. તો તમે એને ગીઝરેથી ઉતારો હેઠો બિચારાને, કારણ કે આપણે નાવા બી એટલે ચાંદલો કાઢીને સીધો ગીઝરે, એટલે બિચારો એ પછી ઉપર જ રહે એનો પારો, એ કોઈ એ હેઠો ન આવે. અમુક અમુક બેનો આવીને કે દાદા તમારા ભાઈને શરદી મટતી જ નથી, ગમે તેટલી દવા લીધી પણ એને નળથી ઉખેડ થઈ ને, એને નળ લગાડ્યો હોય. ક્રોધનો રંગ લાલ છે. ગામના ચોરે બેઠો હોય ને આમ બરાબર નીકળીને કહીને આપણે બેઠા છો ને તો તું કેતો ઊભો થઈ જાવ, અરે દેતવા તારે ઊભું નથી થવું, બેઠો રે. બોલાવ્યો ન થાય. આ લાલ, આમાં તમારે નક્કી કરવાનું આપણે હેમાં આવી છીએ. અને છેલ્લે એક લીલું ચોખ્ઠું બતાવ્યું. લીલો રંગ એ સંતનો રંગ છે સાહેબ. જેને સાહેબ જેને બીજાના ઉપર કરુણા હોય, જેને બીજા ઉપર પ્રેમ હોય, બીજાના પ્રત્યે દયા હોય, ભાવ હોય, એ આ સમાજનો સાચો સંત છે. એ સમાજની ચોપાટનું લીલું ચોખ્ઠું છે, જે બધાઈને આમ આનંદ આપતો હોય, બધાયનું જેને હિત હોય, એ સમાજનું લીલું ચોખ્ઠું સંત છે. પછી ચોપાટ જ્યારે રમે ને ત્યારે જેને જેને રેમાશને ખબર હશે. આ લૂડોની રમતમાં ન ખબર પડે, એમાં ખબર ન હોય, કારણ કે એમાં ચોખ્ઠું હાલ્યું જ જાય, એમને એમાં હાલ્યું જાય. પણ એટલું અંદર ઘૂસી ગયો હોય ને કે એનું સ્ટેશન વિજય તો ખબર ન પડે. હમણાં હું મુંબઈ ગયો હતો, આપણી કથાઓ ચાલુ થઈ ને તે પેલા હું મુંબઈ ગયો બટુભાઈ, તે બે જણા એ બે માણા આમ રમતા હતા ગેમ. એટલે હું બરાબર આમ જગ્યા નહોતી મળતી, હું આમ જોયા કરતો. મેં કીધું હું આમાં ઘૂસી ગયા એટલે બે, તો હું તો જોયા કરતો હતો. એ બે આમ ગેમ જ રમતા હતા અને આ લૂડો જ હતી, ફાઇનલ હતું. એટલા અંદર ઉતરી ગયા, એટલા અંદર ઉતરી ગયા ને વાપી વહી ગયું તેમ ખબર ન પડી. ઓલા બાજુવાળા બેન ને કીધું કે આજ બહુ ટ્રેન ધીમી હાલે છે. કા બેન? કે કેમ? એ કે કયું ને આજ મોડી ક્યાંક ઊભી રહી ગઈ લાગે છે. એને એ નથી ખબર કે ટ્રેન ક્યાંય ઊભી નથી રહી. એ કે કેમ? એ કે નકર તો દરરોજ 2 કલાકમાં વાપી આવી જાય છે, આજે હજી ન આવ્યું. એ કે વાપી ને ક્યાં કે છો, નવસારી જ ઉતારું. એટલે આ માણસ અંદર ઉતરી જાય. એટલે જે રેમા હોય ને ખબર હોય કે માણસ કેટલો અંદર ઓતપ્રોત થઈ ગયો હોય.